નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા હેઠળની 49 બેઠકો માટે કાલે મતદાન હોવાથી દરેક પક્ષ છેલ્લી ઘડીનું જોર દાખવતો જણાય છે. મણિપુર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા હેઠળની 38 બેઠક માટે કાલે મતદાન છે. બંને જગ્યાએ નિષ્પક્ષ મતદાન યોજાય તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં શનિવારે જ્યાં મતદાન થવાનું છે તે 49 બેઠકો પર 63 મહિલાઓ સહિત કુલ 635 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપે 45 બેઠક પર પોતાના ઉમેદવાર ઉભા રાખી 4 બેઠક અપના દળ જેવા ભાગીદાર પક્ષને આપી છે, તો બસપાના ઉમેદવાર તમામ બેઠક પર છે. સપાએ 40 બેઠક રાખી અહીં 9 બેઠક કોંગ્રેસને ફાળવી છે. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર ખાતે ભાજપની વિજય શંખનાદ રેલીને સંબોધન માટે પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા તેના કલાકો અગાઉથી મેદાનમાં જંગી મેદની હાજર હતી. ઉત્તર પ્રદેશ માટે આ વિધાનસભા ચૂંટણી સપા, બસપા અને કોંગ્રેસથી મુક્તિ પામવાનો ઉત્તમ અવસર હોવાનું તેમણે મતદારોને કહ્યું હતું. ભ્રષ્ટાચારને તિલાંજલિ માટે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કવિ અશોક ચક્રધર દ્વારા ભ્રષ્ટાચારના જે 4 પ્રકાર આંકવામાં આવ્યા છે તે પ્રમાણે નજરાના, શુક્રાના, જબરાના और હકરાનાથી મુક્તિ પામવા ભાજપની સરકારને લખનૌમાં બેસાડો. જાતિવાદની કડવાશ ફેલાવી ચૂંટણી જીતતા તત્વોને ભગાડી ભાજપનો વિકાસવાદ પસંદ કરવા તેમણે આગ્રહ કર્યો હતો. બહુજન સમાજવાદી પાર્ટી પાસે ચૂંટણી પંચે વિગત માંગી છે કે વિમુદ્રીકરણ સમયે તેને કેટલું દાન રોકડ રકમમાં મળ્યું હતું અને કેટલા બેંક ખાતામાં ક્યારે કેટલી રોકડ જમા કરાવી હતી. બસપા દ્વારા જંગી રકમ જૂના ચલણમાં બેંકમાં નાખવામાં આવી હોવાની ફરિયાદ કરતી અરજી દાખલ કરી ચૂંટણી પંચે આ નોટિસ કાઢી છે. બસપાએ 15મી માર્ચ સુધીમાં પુરાવા સાથે જવાબ આપવાનો છે. રાજકીય પક્ષ માટે રોકડ રકમમાં ફાળો લેવા વિશે અમલમાં હોય તેવી ગાઈડલાઈનનો ભંગ બસપાએ કર્યો હોવાની ફરિયાદ ચૂંટણી પંચને મળી છે. ગાંધીનગરમાં વિધાનસભા સત્ર ચાલતું હોય ત્યારે ગૃહ કેવી રીતે કામગીરી બજાવે છે તે જોવા લોકો આવતા રહે છે. લોકશાહીનું મંદિર ગણાતી ધારાસભામાં બેઠક દરમિયાન વૈધાનિક કામકાજ ચાલતું હોય તેની ઝલક પામવા માટે જિલ્લા કક્ષાએથી મહિલાઓ આવતી રહે છે. આજે વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. અત્યંત વ્યસ્ત દિનચર્યા વચ્ચે સમય કાઢીને મુખ્યમંત્રી વિજય રૂપાણી મુલાકાતીઓને મળવા પહોંચ્યા હતા અને ખુલ્લા મને તેમની સાથે ખૂબ વાતો કરી હતી. ગુજરાતની વિકાસ યાત્રામાં મહિલા શક્તિનું યોગદાન ઉત્તરોત્તર વધે તેવી અપેક્ષા રજૂ કરવા સાથે તેમણે વિદ્યાર્થીઓને રાજકારણમાં રૂચિ કેળવવા કહ્યું હતું. ભરૂચ જિલ્લામાંથી આશરે 1500 મહિલાઓ વિધાનસભાની મુલાકાતે આવી હોવાથી તેમને 4000 કરોડની ભાડભૂત યોજના વિશે મુખ્યમંત્રીએ માહિતી આપી હતી. કૃષિ મંત્રી ચિમનભાઈ સાપરિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં આ વર્ષે મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે. ભારત સરકાર દ્વારા વિવિધ ખેત પેદાશ માટે ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે. તે પ્રમાણે મગફળીના 20 કિલોના ટેકાના ભાવ ₹844 નક્કી કરાયા છે. ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી ખરીદી કરવા માટે 86 કેન્દ્રો સમયસર ખોલવામાં આવતા અત્યાર સુધીમાં 889.30 કરોડની મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ જ રીતે તુવેરના 1 ક્વિન્ટલના ભાવ ₹1050 નક્કી કરાયા છે. તે મુજબ 225 કરોડ રૂપિયાની તુવેરની ખરીદી કરવામાં આવી છે. તુવેર ખરીદીનો સમયગાળો વધારવામાં આવ્યો છે. દીવ ટાપુ ઉપર આવેલા ઝોલાવાડી ગામની ગ્રામ પંચાયત દ્વારા શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી ધરાવતી કીટનું વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજાઈ ગયો. આશરે 3 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી 375 જેટલી કીટનું વિતરણ કરાયું. તે પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શશિકાંત સોલંકી સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. શૈક્ષણિક સામગ્રીમાં અભ્યાસક્રમને લગતી ચોપડીઓ સાથે અંગ્રેજી તથા સામાન્ય જ્ઞાનનું સ્તર બહેતર બનાવે તેવા પુસ્તક પણ બાળકોને અપાયા છે. ઝોલાવાડી ગામે માછીમારી સાથે સંકળાયેલા ખારવા પરિવારની સંખ્યા વધુ હોવાથી બોલચાલમાં વપરાતું અંગ્રેજી જાણતું બાળક તેમના ઘરમાં હોય તેવી ગણતરી ગ્રામ પંચાયત મૂકે છે. ભરૂચમાં 7મી માર્ચે પ્રધાનમંત્રી મોદીની જાહેર સભા યોજાનાર હોવાથી જિલ્લા ભાજપ દ્વારા તેની તૈયારી માટે મહત્વની બેઠક બોલાવી હતી અને પ્રદેશ કક્ષાએથી મળેલા માર્ગદર્શન પ્રમાણે જવાબદારીની ફાળવણી કરવામાં આવી હતી. સાંસદ મનસુખભાઈ વસાવા, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર તથા ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનોએ હાજર રહીને પ્રધાનમંત્રીની સભામાં એકત્ર થનાર મેદનીને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખતી વ્યવસ્થા ગોઠવવા માર્ગદર્શન આપ્યું હતું. નર્મદા ઉપર બંધાયેલો નવો પુલ ખુલ્લો મૂકવાની ઘટનાએ ખાસી ઉત્તેજના ભરૂચ પંથકમાં જગાવી છે. તેમાં પ્રધાનમંત્રીના આગમનનો રોમાંચ ભળતા સભામાં જંગી મેદની સ્વયંભૂ ઉમટી પડવાની ધારણા ભાજપને છે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.